મોરબી શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારણ માટે મચ્છુ નદી પર બ્રિજ બનાવવાની વર્ષો જૂની માંગણી છે। ત્યારે આજે કોંગ્રેસ દ્વારા આ માંગણીને લઈ લીલાપર ચોકડી ખાતે સિગ્નેચર કેમ્પેનનું આયોજન કર્યું હતું। તેઓએ દાવો કર્યો હતો કે 1000થી વધુ લોકોના સહી લીધી છે અને આગામી દિવસોમાં તેઓ સીએમને રજૂઆત કરશે। હવે આ અંગે ભવિષ્યમાં શું નિર્ણય લેવાય છે તે અંગે જોવાનું રહ્યું। મોરબી શહેરના મુખ્ય ટ્રાફિક પ્રશ્નને લઈને આજે મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા લીલાપર ચોકડી ખાતે એક હસ્તાક્ષર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। એ આયોજન અંતર્ગત અમે અંદાજિત 1000થી પણ વધુ રાહદારીઓ, ફેક્ટરીમાં નોકરી કરતા મજૂર વર્ગના લોકો હોય, રિક્ષા ચાલકો હોય, વાહનવાળા હોય અને કે ઉદ્યોગપતિ હોય, તમામ લોકોના સાથ સહકાર પોતાની સાઇન કરીને એ લોકોએ આ બ્રિજના અમારી માંગણીને સમર્થન આપ્યું છે અને આ માંગણીને લઈને અમે આગામી દિવસોમાં તમામ સાઇન કરેલા પત્રો અમે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને મોકલવાના છીએ અને બતાવવાના છીએ કે મોરબીની અંદર વિકટ ટ્રાફિક સમસ્યાનું નિવારણ માત્ર એક નવો બ્રિજ છે જે લીલાપરથી લઈને ભડિયાદ ગામ સુધી જોડવામાં આવે કે જેથી કરીને મોરબી 1 થી 2 ની અંદર અવન જવન માટેનો વ્યવહાર આસાન થઈ જાય અને લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે। આ અંગે શહેર ભાજપના પ્રમુખ ઋષિભ કૈલાએ જણાવ્યું હતું કે ભારત માતા કી જય, વંદે માતરમ। હું ઋષિભ કૈલા, અધ્યક્ષ મોરબી શહેર ભાજપ। તાજેતરમાં કોંગ્રેસ દ્વારા એક રજૂઆત કરવામાં આવી છે કે સ્મશાનથી ભડિયાદને જોડતો મચ્છુ પુલની માગણી માટે, પણ આ કોંગ્રેસ જે પ્રજાને ગેરમાર્ગે દોરે છે એને ખબર નથી। ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા અને મોરબી શહેર ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમે આ રજૂઆત ઘણા ટાઈમ પહેલા કરી દીધી હતી અને મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર સ્મશાનથી મચ્છુને નદીને ઉપરનો પુલ ભડિયાદ જે નીકળે છે એના 160 કરોડના ખર્ચે પુલ મંજૂર પણ થઈ ગયો છે। એ તાંત્રિક મંજૂરી માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં એની મંજૂરી માટે પણ વયો ગયો છે। ટૂંક સમયમાં આ કાર્ય ચાલુ થઈ જશે। તો મારે કોંગ્રેસના મિત્રોને એટલું જ જણાવવાનું કે તમે આ પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને સાચી રાજનીતિમાં આવો। ભારતીય જનતા પાર્ટી એનું કામ કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર મોરબીને પ્રજાને પૂરો વિશ્વાસ છે। તો હવે સાચી રજૂઆત કરો અને સાચી રાજનીતિ ઉપર આવો, આવા પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો।